ગાદલવાડાના બાળકો ભયના ઓથાર હેઠળ ભણવા મજબૂર। આંગણવાડી જર્જરિત થતા નાના ભૂલકાઓને મુશ્કેલી। વિકાસની વાતો વચ્ચે પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર 1ની જર્જરિત હાલત નાના ભૂલકાઓના અભ્યાસ પર સંકટ તોડી રહી છે। અનેક રજૂઆતો છતાં નઘરોળ તંત્રની નિષ્ક્રિયતાને કારણે 30થી વધુ બાળકો ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગાદલવાડા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર 1 એટલી હદે જર્જરિત થઈ ગઈ છે કે તે ગમે ત્યારે જમીનદોસ્ત થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। પરિણામે નાના ભૂલકાઓને અન્ય સ્થળે ખસેડીને અભ્યાસ કરાવવો પડી રહ્યો છે। ગ્રામજનો અને સરપંચ દ્વારા તાલુકા મથકે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ભ્રષ્ટ અધિકારીઓના પાપે બાળકો શિક્ષણની સુવિધાઓથી વંચિત બન્યા છે। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા। પરેજા હસમુખભાઈ ગણેશભાઈ પરેજા, હું ગાદલવાડા પ્રાથમિક શાળાનો અધ્યક્ષ છું। અહીંયા અમારા ગાદલવાડા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં ઓગણવાડી આવેલી છે। એ ઓગણવાડી બહુ જર્જરિત છે અને એને તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે એવી અમારી નમ્ર અરજ વિનંતી છે। મારી સાથે અમારા મહેશભાઈ પ્રજાપતિ એ પહેલાં સરપંચ તરીકે એમનું કામ કરેલું છે, બરાબર, અને અમારા એસએમસીના સભ્ય તરીકે અમારી સાથે છે। તાત્કાલિક ધોરણે આ ઓગણવાડીનું કામ ચાલુ કરવામાં આવે એવી અમારી નમ્ર અરજ વિનંતી છે।